મમ્મી આજે હું બનાવી જમવાનું? આજે આપણે ગલકાની ખીચડી બનાવી દે, ગલકા સમારી દે. લાવો બીજું શું સમારવાનું? બીજા ટામેટા, ગલકા, લસણ નાખવાનું, લીલા 2-3 મરચાં અને મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો બધું નાખીને ખીચડી બનાવવાની. મસ્ત ખીચડી બનશે. હા તો તમારે વઘારવી પડશે. એ તો હું વઘારી લઈશ, વાંધો નહીં. તો હું તમને ખાલી સમારી આલું છું, બરાબર? બરાબર. સમારી હું વઘારવાનું તૈયાર. સારું, ચલો વઘાર હું સમાર દઉં. હા હા, કંઈ વાંધો નહીં, વઘાર. તેલ પકડાઈ હોય બે લીલા મરચાં, ટામેટા, થોડી વાર સાતરવા દેવાની, પછી ગલકા અને બટેટા નાખવાનું. હવે ગલકા અને બટેટા નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું, જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણમાં તીખું. 2 ચમચી, 1 ચમચી મીડિયમ ખાતા હોય તો થોડું. અમે જરા તીખું ખાઈએ એટલે 2 ચમચી નાખીએ. પછી હળદર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો અડધી ચમચી. પછી આ બધું કાપી દેવાનું, હલાવી દેવાનું કુકરમાં. પછી દાળ અને ચોખા ધોઈ મૂકવાના, પછી એ નાખી દેવાના અંદર. તુવેરની દાળની કરવી હોય તો થાય, મગની દાળની કરવી હોય જેવી જેનો સવાલ. એટલું પ્રમાણમાં બનાવીએ એ પ્રમાણે. એને ઢીલી રાખવી હોય તો વધારે નાખવાનું, સૂકી રાખવી હોય તો ઓછું. એક વાટકાની 3 ગ્લાસ પાણી નાખ્યું, રોજ નાખી દઉં ચોખ્ખું. બસ હવે કુકર ઢાંકી દેવાનું અને કુકર અને 4-5 સીટી કરવાની. આમ તો 3 સીટીમાં ખાઈ જવું જોઈએ, પણ થોડું 5 કરવાનું. ચલો ખીચડી બની ગઈ છે. આ ખીચડી બની જશે. ચલો બધા જમવા બેસી જાઓ. જેને ઘીમાં ખાવી અને ઘીમાં, જેને દૂધ લેવું દૂધ, છાશમાં, દહીંમાં જે ખાવું એ પ્રમાણે ખાઈ શકાય. ખીચડી તૈયાર થઈ ગઈ વઘારી.